વેલકમ ટુ માય ચેનલ JMSC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 3 પદાર્થોનું અલગીકરણ। જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ ચેપ્ટર 3 પદાર્થોનું અલગીકરણ સ્વાધ્યાય સોલ્યુશન। પ્રશ્ન 1 શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો। તો એક, મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા, ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા। બે, મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા, ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા। 3, પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા, ઉદાહરણ તરીકે રાઈ, તલ, મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા। 4, મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા, ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે। પ્રશ્ન 2, ઉપણવું એટલે શું? તેનો ઉપયોગ ક્યો થાય છે? ઉપણવું અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્ર થયેલ હોય છે। અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે। તેનો ઉપયોગ ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા દૂર કે અન્ય કચરો દૂર કરે છે। ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે। પ્રશ્ન 3, રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરો તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? તો રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવામાં આવે છે। ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે। હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરો અને રજકણો પણ દૂર થઈ જાય છે। આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે। આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય છે। પ્રશ્ન 4, ચારવું એટલે શું? તેનો ઉપયોગ ક્યો થાય છે? જવાબ છે ચારવું તો મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે। આ પદ્ધતિને ચારવું કહે છે। એનો ઉપયોગ અવાજ દરવાની ઘંટીમાંથી ઘઉંને દરતા પહેલા ફોતરા અને કાંકરા દૂર કરવા જરૂરી છે। આ માટે ઘઉંના જથ્થાને ત્રાંસા ચાળણા પર નાખવામાં આવે છે। આથી ઘઉંમાંથી કાંકરા, નાના પથ્થર વગેરે દૂર થાય છે। આમ ચોખ્ખા ઘઉં અલગ થાય છે। 2, બોધકામના સ્તરે આવા ચાળણા વડે રેતીમાંથી કોકરા અને નાના પથ્થર દૂર કરાય છે। પ્રશ્ન 5, રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો? તો જવાબ છે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણીને અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું। અહીંયા આકૃતિ આપી છે, પહેલી નિક્ષેપણ અને બીજી છે નિતારણ। તો પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો, આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે। આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે। પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો। આ પદ્ધતિને નિતારણ કહે છે। આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે। તો ગાળણની ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે। પ્રશ્ન 6, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડ તમે અલગ કરવી શક્ય છે? જો હા તો કઈ રીતે કરશો? તો જવાબ છે હા, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચારીને અલગ કરી શકાય છે। ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી મિશ્રને ઘઉંનો લોટ ચારવાની ચાળણી વડે ચારો। આથી ખોળના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચરાઈને નીચે પાત્રમાં પડશે। આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે। પ્રશ્ન 7, દોહરા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો જવાબ છે દોહરા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રથમ, દોહરું પાણી ભરેલા પ્યાલાને 1 કલાક સ્થિર પડી રહેવા દો, આથી કચરો અને માટી, રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે। પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો। બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે। પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો। આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે। ત્યાં આકૃતિમાં નિક્ષેપણ, પછી નિતારણ અને પછી ગાળણ ક્રિયા એટલે ગાળણ પત્ર ફિલ્ટર પેપર મૂકી અને ક્રિયા કરે આકૃતિ દોરેલી છે।
પ્રશ્ન 8 ખાલી જગ્યા પૂરો. 1 ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે છડવું. 2 જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. તો મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે કારણ ક્રિયા. 3 દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે. તો જવાબ આવશે બાષ્પીભવન પદ્ધતિથી મેળવવામાં આવે છે. 4 જ્યારે ડોહરા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. તો જવાબ આવશે નિતારણ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. પ્રશ્ન 9 ખરું કે ખોટું. 1 પાણી અને દૂધના મિશ્રણને ગારણ વડે અલગ કરવામાં આવે છે. તો વિધાન ખોટું છે. 2 દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપનવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે. એ પણ વિધાન ખોટું છે. 3 ચામાંથી ગારણ વડે ખાંડ અલગ કરી શકાય છે. એ વિધાન પણ ખોટું છે. 4 અનાજ અને ફોતરો નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. એ પણ વિધાન ખોટું છે. પ્રશ્ન 10 લીંબુના રસ અને ખાંડના પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખોડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે? તો જવાબ છે આપણે લીંબુ શરબતમાં ખોડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખોડની ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે. તેથી વધુ ખોડ ઓગાળવા પાણી ઠંડુ કરતાં પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ અને ખોડ ઓગળી જાય પછી બરફ ઉમેરવો જોઈએ. તો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 પદાર્થોનું અલગીકરણનું સ્વાધ્યાય સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર